હવે આપણા જેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે જીટીયુની અંદર ડિગ્રી એટલે કે બીના કોર્સ સાથે સંકળાયેલી કે પછી ડિપ્લોમાના કોર્સ સાથે સંકળાયેલી કોઈ પણ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજમાં જો એ એડમિશન લેવા માંગતા હોય અને જોબની સાથે જો વર્ક કરવા માંગતા હોય તો જીટીયુએ ગયા વર્ષે જ એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું અને એમાં જે ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી એ હું અત્યારે તમારે જો શેર કરું છું, કારણ કે આજથી થોડાક દિવસ પહેલાં તે સર્ક્યુલર જીટીયુએ ફરીથી પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર મૂક્યું છે અને એમાં ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે તે જે ઇન્ફોર્મેશન જે એમને ગયા વર્ષે આપી હતી એ આ વર્ષે પણ એ તમામ વિદ્યાર્થીઓ માટે પણ ફરીથી આપણે કન્સિડર કરવાની રહેશે કે જે જોબ સાથે પોતાનું સ્ટડી આગળ કન્ટિન્યુ કરવા માંગે છે. હવે આજથી એક વર્ષ પહેલાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા, મતલબ કે 2023-24ની બેચના કે જેમને એડમિશન લીધું હતું ડિગ્રી કે પછી ડિપ્લોમાની અંદર, તો કે એવા તમામ વિદ્યાર્થીઓ માટે એક સર્ક્યુલર જીટીયુએ બહાર પાડ્યો હતો કે વિદ્યાર્થીઓને જો કોઈ પણ પ્રકારનો મતલબ ડાઉટ હોય કે સર અમે, કારણ કે કેટલી વાર મારા પર ક્વેશ્ચન આવતા જ હોય છે કે સર જોબ અને સ્ટડી જો બંને એકસાથે કરતા હોય તો આ કોર્સ અમારો રેગ્યુલર કહેવાશે કે પાર્ટ ટાઈમ કહેવાશે. તો એ સર્ક્યુલરમાં ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું હતું કે રેગ્યુલર સ્ટુડન્ટનું જે સિલેબસ હોય છે તો કે એ જ સિલેબસ તમારે પણ ફોલો કરવાનો રહેશે, જોબવાળા સ્ટુડન્ટે પણ, અને પ્લસ એમનો જે ડ્યુરેશન હોય છે, ડ્યુરેશન મતલબ કે જેમ કે ડિપ્લોમાનો જે ડ્યુરેશન કહીએ તો 3 વર્ષ, ડિગ્રીનું ડ્યુરેશન કહીએ તો 4 વર્ષ, C2Dનો ડ્યુરેશન કહીએ તો 2 વર્ષ અને D2Dના વિદ્યાર્થીઓનું ડ્યુરેશન કહીએ તો 3 વર્ષ. એ સેમ ડ્યુરેશન કે આપણે ફોલો કરવાનું રહેશે એવા સ્ટુડન્ટ કે જે પોતાનું ડિગ્રી કે ડિપ્લોમા કન્ટિન્યુ કરવા માંગે છે જોબની સાથે, બરાબર. મતલબ કે બંને વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ જોવા હવેથી નહીં મળે. આ ઇન્ફોર્મેશન જોવા મળી હતી ગયા વર્ષના સર્ક્યુલરમાં. અને આ વર્ષે જે સર્ક્યુલર આવ્યું છે આજથી લગભગ 4 કે 5 દિવસ પહેલાં, એમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ પહેલાં કહેવામાં આવેલી એ તમામ વિગતો, બરાબર, કે જે તે વખતે ફોલો કરવામાં આવી હતી એ આ વર્ષે પણ ફોલો કરવાની રહેશે. મતલબ કે હું અહીંયા તમને કહું તો છેલ્લા 2 વર્ષમાં જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે કે જેમને ડિપ્લોમા કે ડિગ્રીમાં વિથ જોબ પરમિશન જો લીધી હોય અને એની સાથે મતલબ કે જોબ પ્લસ સ્ટડી એકસાથે કરી રહ્યા છે, તો બેટા તમારું જે સ્ટડી છે એ નોર્મલ જે વિદ્યાર્થીઓ છે કે જે રેગ્યુલર સ્ટડી કરે છે એમની જેમ જ રહેશે અને રેગ્યુલરમાં જ કન્સિડર થશે. અને આ વાત ખુદ હું નથી કહેતો, પરંતુ જીટીયુએ એક્સેપ્ટ કરી છે અને પ્રોપર સર્ક્યુલરની સાથે. સો તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સો રિલેક્સ થઈ જાઓ અને બિંદાસ તમે તમારું જે પેશન છે જોબનું એ પણ ફોલો કરી શકો છો. પણ અહીં એક ખાસ સલાહ રહેશે કે જો તમારે કોઈ એવો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો જ તમે એ રસ્તો એક્સેપ્ટ કરજો, અધરવાઇઝ પ્રોપર તમે સ્ટડી પર ફોકસ કરો તો વધારે સારું છે. કારણ કે સ્ટડીની તક લાઈફમાં બેટા એક જ વાર મળે છે. જે અર્નિંગ સોર્સ માટેની તમને વાત કરો તો એ તક તો તમને વારંવાર ઇન ફ્યુચર મળતી જ રહેશે જો તમારું જે સ્ટડી તમે સારી રીતે કમ્પ્લીટ કર્યું હશે તો. અને એ જે સર્ક્યુલર જે છે તમારે જો રીડ કરવાની ઈચ્છા હોય કે ડિટેલમાં એકચ્યુઅલી શું છે અપડેટ અને તમારે ઈચ્છા છે કે જાણવું છે અંદરની બધી માહિતી, તો હું આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જો શેર કરી દઈશ તો ખાસ એમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વોટ્સએપ ગ્રુપની લિંક તમે જો શેર કરી દઉં છું એટલે તમને તકલીફ ના પડે. અને ઇન ફ્યુચર જેટલી પણ નવી અપડેટ આવતી રહેશે તો એ પણ તમને ત્યાંથી મળતી રહેશે. એટલે કદાચ તમે જોબ કરો છો અને તમને જીટીયુની ડિટેલ્સથી તમે જો માહિતગાર નથી થઈ શકતા કોલેજમાં નહીં જવાને કારણે, તો આ અમારા સોર્સ સાથે યુટ્યુબ પર અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ કનેક્ટ રહેજો. તો તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે કે કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કદાચ મિસ થઈ ગઈ. ઓકે, થેન્ક યુ સો મચ.